ઉનાળાની શરૂઆત થતાની સાથે જ વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓ સર્જાતી હોય છે અને ખાસ કરીને હળવદ પંથકમાંથી ત્રણ કેનાલો પસાર થાય છે અને આ ત્રણેય કેનાલોમાંથી ખેડૂતો તેમજ પીવાનું પાણી મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ કેનાલો બંધ થવાની છે અને તે અગાઉથી જાહેરાત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવતા ઠેર ઠેર પાણીની બૂમરાળો પણ ઉઠી છે અને તેને લઈને જ હળવદ તાલુકાના નવા ઘાટીલા ગામના સરપંચ છે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પીવાનું પાણીનું સમાધાન કરવામાં આવે, પરંતુ પીવાના પાણીની સમસ્યા નિરાકરણ કરવામાં નહીં આવતા હવે તેઓને પાણી સિંચીને ભરવું પડે તેવી સમસ્યા સર્જાઈ છે। આમ તો નવા ઘાટીલા સરપંચ છે તેઓ દ્વારા તારીખ 11/3/2025ના રોજ કાર્યપાલક ઇજનેર છે પાણી પુરવઠા બોર્ડ મોરબીને રજૂઆત કરી હતી અને જેમાં તેણે જણાવ્યું હતું કે નવા ઘાટીલા ગામે નર્મદા કેનાલ દ્વારા પીવાનું પાણી આપવામાં આવે છે, જે પાણી આગામી તારીખ 20 માર્ચથી બંધ થવાનું છે, જેથી પાણીની વિકટ સમસ્યાનું સર્જન થશે। ગામમાં 700ની વસ્તી છે અને 300 પશુઓ અને 400 ખેત મજૂરો પાણી વિહોણા બનશે। ગામ પાણીની નો સ્ત્રોત માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી। ઉપરોક્ત બાબતે અમારી સમસ્યાનું સમાધાન કરશો અને હાલ જૂથવાઇઝ પાણી યોજનાનું પાણી બંધ છે અને કેનાલ બંધ થતાં પાણીની સમસ્યા સર્જાશે, જેથી કરીને વહેલી તકે પાણીની સમસ્યા દૂર કરવા માટે નવા ઘાટીલાના સરપંચ છે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા આવી રજૂઆતો કોઈ સાંભળવામાં આવતી નથી અને તેને લઈને જ ઠેર ઠેર સમસ્યાઓ સર્જાતી હોય છે। ત્યારે નવા ઘાટીલાના સરપંચ કહેલા મનસુખભાઈ શામજીભાઈ દ્વારા અલગ વિડીયો બનાવી અને તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું। સાથે જ મહિલાઓ દ્વારા આક્રોશ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે મત લેવા જે લોકો આવતા હોય છે, નેતાઓ બની જાય પછી ત્યારબાદ કોઈ સાંભળતું નથી। ત્યારે શું કહી રહી છે મહિલાઓ અને મહિલાઓની વેદના પણ સાંભળો। નવા ઘાટીલા ગામે કેનાલ બંધ થવાથી પાણી આવતું નથી અને ગામના દરેક લોકો અહીંયા પાદર સંપેથી પાણી હારે છે। બહેનો દીકરીઓને માથે બેડા ઉપાડવા પડે છે। અત્યારે 3-4 દિવસથી આ હળવદથી પાણી આવ્યું નથી, બરાબર। આ પાણી ન આવવાથી ગામના દરેક લોકોને અને ખેત મજૂરોને બહુ જ હાલાકી પડે છે। અત્યારે 3 થી 4 દિવસ હવે પાણી નહીં આવે તો ગામના દરેક વ્યક્તિ ઉપવાસ ઉપર ઉતરશે, બરાબર। અત્યારે ખૂબ જ વિકટ પરિસ્થિતિ, દરેક વ્યક્તિને કામે જવાનું હોય અને અહીંયા પાણી હારવું પડે, દિવસ આખો બીજું કામ થતું નથી। હા, નેતાજી હમું નથી જોતા। હા, એ ઉતાર ઘાટીલા વાળા જળસે નળ આવે, પાણી સિંચવાનું નથી આવતું। કોઈ 100% કે જળસે નળની યોજના કરી, 100% પાણી ભરવા સિંચવાનું નથી આવતું।
ઘરમાં ગરવા નથી રહે હું કોઠા લઈને આવી તે પણ કોઈ નીકળતી નથી હવે થઈને ગઈ જાય છે બસ હવે તો આવા જ નથી આરે લેતી એ થોડી કેમ કરે કોઈ કોકની હા બધું જાણે થોડી બાર સાવ લે બોલ જરૂર હતી ખબર પડે મારા હવાથી રોતું આયા એટલું મારા પબ્લિક જોઈ લે કે ઊભું રહેવાની જગ્યા જ નથી હોતી વળી પાણી આવે આપણે સીચું હોય ને તો વિચાર કરવો પડે એટલું પાણી નહોતું હાવ મારા જગ્યા જ નહોતી હોતી વળી આલી આયા ઓલું જોઈને ઢાંકણું હું જોઈ હસા થઈ હા લાવો ઈ નાનું ને ચાલ રાખ આ ચાલ રાખ અધર રાખ ઈ હોય ઓલો શીશો પડ્યો કાઢી નાખે તો આમ પડ્યો જો તો હશે પાણીમાં રહી ગઈ આ હાંજ લગી હવેથી હાંજ લગી પાણીમાં દી જાય કઈ કામ નવીન ઈ નથી તો સારું પાણીમાં રહી ગરમી ઓછી થાય શું ગરમી થાય કાઢી હાથે રહી જાય સીધી સીધી હાથ આખી રાત દુખે આખી રાત દુખે મને ઉનાળા